છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે, ત્યારે વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। હારતુરા કરી સૌએ તેમને વંદન કર્યા। વડોદરા શહેરના તમામ રાજકીય અગ્રણીઓ કે જેઓ અહીં એક સાથે જોવા મળ્યા। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે પોતાની રાજકીય મતભેદને સાઈડ પર મૂકી અને જ્યારે છત્રપતિ શિવાજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરવાની વાત હોય તો સૌ અહીં એકત્રિત થયા હતા, તેમને યાદ કર્યા હતા અને તેમને હારતુરા કરી વંદન કર્યા હતા। છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, તમામ જે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ છે, હોદ્દેદારો છે અને કોંગ્રેસના પણ જે વરિષ્ઠ નેતાઓ છે તેઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। ઉલ્લેખ કર્યો હતો કે તેમની પોતાની સાથે સાથે કરોડો લોકો જેને પોતાના આરાધ્ય દેવ માને છે એવા છત્રપતિ શિવાજી મહારાજ જેમણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી, જેમણે મરાઠી પ્રજામાં સ્વદેશ અને સ્વધર્મની ભાવના જગાવી હતી। તેઓ નીડર, ચતુર, સાહસિક, શક્તિશાળી અને કાર્યદક્ષ રાજવી હતા। તેમની ધર્મ ભાવના અને ધર્મનીતિ ઉદાર હતી। તેમણે કદી મુસ્લિમ ધર્મની નિંદા ન કરી હતી કે ન કોઈ મસ્જિદ તોડી હતી। અને તેમનો એક સચિવ, અંગત સચિવ જે મુસ્લિમ હતો, તેને નમાઝ પઢવા માટે દૂર ન જવું પડે તે માટે તેમણે નજીકમાં મસ્જિદ પણ બંધાવી આપી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિના અવસર પર વડોદરા શહેરના સયાજીબાગમાં આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આજરોજ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, સાથી પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ બત્તુ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો અને મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। છત્રપતિ શિવાજી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ છે। વડોદરા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતિમા સયાજીબાગ ખાતે લગાવેલી છે। ભારતની અંદર જે બે મોટી પ્રતિમાઓ છે, એક પુણેમાં છે અને બીજી વડોદરામાં છે। વડોદરાનું ગૌરવ છે કે છત્રપતિ શિવાજી મહારાજની ઘોડા સહિતની પ્રતિમા આપણા ત્યાં છે। આજે પ્રતિમાને માલ્યાર્પણ કરવાનું થયું। છત્રપતિ શિવાજી મહારાજ એ માત્ર વ્યક્તિ નહોતા, એ વિચાર હતા। એમને એમના માતા જીજાબાઈમાંથી જે સંસ્કારો મળ્યા હતા એનાથી એમને સંકલ્પ લીધો તો મા ભવાનીની સામે ઊભા રહીને કે હું મારા જીવનકાળમાં હિન્દી સ્વરાજની સ્થાપના કરીશ। અને જે સંકલ્પ લીધો એ સંકલ્પ એમને પૂર્ણ પણ કર્યો। જે તે સમયમાં મોગલોને હંફાવનાર કોઈ એકમાત્ર રાજા હોય તો એ સમયની અંદર મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ હતા। એ અને એમના સેનાપતિઓ એકદમ જોરદાર રીતે મુગલો સાથે યુદ્ધ કર્યું અને જેટલા પણ યુદ્ધ એમને કર્યા પોતે જીવનમાં તમામ યુદ્ધ જો કોઈ જીતનાર કોઈ રાજા હોય તો એ છત્રપતિ શિવાજી મહારાજ છે। અદ્ભુત સાહસ, અદ્ભુત શૌર્ય અને પ્રજાજનો માટેની જે ભાવના હતી એમની, એના કારણથી છત્રપતિ શિવાજી મહારાજ એ બહુ સારી રીતે ઓળખાય છે। ચારિત્ર, ઉદ્દાત ચારિત્ર હતું। એમનો એક પ્રસંગ પણ જોરદાર પ્રસંગ છે, જ્યારે કોઈ મોગલની સેનામાંથી કોઈક સ્ત્રીને લઈ આવે છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ એવા મહારાજ હતા કે એમને સસન્માન એ પાછા મોકલાવે છે। આવા છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા મેળવવી જોઈએ અને આગામી સમયમાં ભારતનો જે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એ જ પ્રકારનો સંકલ્પ જે મહારાજા છત્રપતિએ લીધો હતો એવા વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌએ આગળ વધવું જોઈએ। ધન્યવાદ। સૌ જોઈન કરી દે। આજે 396મી જન્મ જયંતિ એમની એવી એક વિભૂતિનો જન્મ થયો જેને નાની સેના ગોરીલા પદ્ધતિથી મુગલ સામ્રાજ્યને દાંત ખાટા કરનાર અને યોદ્ધા તરીકે વખણાયો। પણ સૌથી મોટો સવાલ એ થાય કે એમને કઈ રીતે સેના બનાવી, કઈ રીતે આગળ વધ્યા।
એક તો દ્રઢ નિશ્ચય, દ્રઢ નિશ્ચય, એક વખત જે નિર્ણય લઈ લે એનાથી પીછેહટ નતા કરતા. નાની સેનાથી મહાન યુદ્ધ કઈ રીતે લડવું એ એમનામાંથી શીખવા જેવું છે. દરેક ધર્મનું સન્માન કરવું એ એમનામાંથી શીખવા જેવું છે. સવાલ એ છે કે આજના યુવાનો નિર્ણય નથી લેતા, પણ કોણ વ્યક્તિની પાસે તાકાત છે એની પાસે ઢળી જાય છે. શિવાજી મહારાજમાંથી એ જ શીખવા જેવું છે કે સેના નાની હોય કે મોટી હોય, ધર્મની રક્ષા હોય, પ્રજાની રક્ષા હોય કે અન્યાય સામે લડવાનું હોય, એ એમનામાંથી શીખવા જેવું છે. આજના દિવસે હું એમને નમન તો કરું છું, સાથે સાથે તમામ યુવાનોને અને દેશવાસીઓને કહેવા માગું છું કે વીર એને જ કહેવાય જે પોતાની પરવા ના કરે, કે પોતાની પ્રજા ઉપર વિશ્વાસ મૂકે અને નાનોથી નાનો માણસની વેદના એ સાંભળે. શિવાજી મહારાજમાં સૌથી મોટો ગુણ હતો નાનાથી નાના માણસની વેદના સાંભળે, શાંત અને એક ચિત્તે સાંભળે અને એનો નિર્ણય લે, એનો નિકાલ કરે. આજના દિવસે ઉપરવાળા કે એ નિર્ણય થાય છે, નીચેવાળા કે એના નિર્ણયો નથી થતા. એટલે આજના દિવસે પ્રજા માટે લડવા માટે ઓછા લોકો છે, પણ પાર્ટીઓ માટે લડવાવાળા વધારે દેખાય છે. એટલે શિવાજી મહારાજમાંથી એ શીખવું, પાર્ટી કરતાં પ્રજા મહાન છે, પાર્ટી કરતાં ન્યાય મહાન છે, પાર્ટી કરતાં અન્યાય સામે લડવું મહાન છે. એ એમનાથી શીખવા જેવું છે. આજના દિવસે એમને નમન કરું છું અને એવા વીર પુરુષોમાંથી કંઈક શીખો આ દેશના યુવાનો, એ જ મારી માંગણી છે.